વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા એ દરમિયાન રાજનાથસિંહના હાથમાં એક કમાન સોંપવામાં આવી હતી અને એ કમાનની સાથે સાથે તેમને સાથે અન્ય 4 મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી એટલે કે મોદી મંત્રીમંડળની અંદર સામેલ તમામ મંત્રીઓની એક તેમને બેઠક બોલાવી છે। આજની બેઠકમાં મહત્વપૂર્ણ સંદેશાઓ અને સાથે જ સમીક્ષાઓ કરવામાં આવશે। દેશની અંદર હાલ પેટ્રોલ ડીઝલની અંદરની વાત કરવામાં આવે, મોંઘવારીની વાત કરવામાં આવે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે। સાંજે 5 વાગે મળનારી આ બેઠક પર સૌ કોઈની નજર એટલા માટે છે કેમ કે હાલ જે વૈશ્વિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાને લેતા આ બેઠક એ સૌથી મોટી માનવામાં આવે છે, મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે। આજે સાંજે પીએમ મોદીએ દિલ્હીમાં સૌથી મોટી બેઠકને સંબોધન કરશે। તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને દિલ્હીમાં હાજર રહેવા આદેશ અપાયા। અમેરિકા ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સંકટ પર મોટી ચર્ચા થાય તેવી સંભાવના છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। પાંચ દેશોનો પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી મોટી બેઠક બોલાવી છે। આજે સાંજે પીએમ મોદીએ દિલ્હીમાં સૌથી મોટી બેઠકને સંબોધન કરશે। મોદી સરકારના તમામ મંત્રીઓને દિલ્હી ન છોડવા માટેનું ફરમાન કરવામાં આવ્યું। તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને દિલ્હીમાં હાજર રહેવા આદેશ અપાયા। યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશના રાજકીય ગલિયારાઓમાં વધુ સસ્પેન્સ જોવા મળ્યું। અમેરિકા ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સંકટ પર મોટી ચર્ચા થાય તેવી સંભાવના છે। દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ પર બેઠકોમાં સમીક્ષા પણ થઈ શકે છે। ત્યારે ક્રૂડ ઓઇલ અને મોંઘવારીની અસર પર સરકાર બેઠકની અંદર સૌથી મોટી ચર્ચા કરી શકે તેવી સંભાવનાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે આ ભારતને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાય દિવસોથી પાંચ દેશોના પ્રવાસે હતા। 5 દેશોના પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે તેઓ ભારત આવશે। ભારત આવ્યા બાદ સાંજે ને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સૌથી મોટી બેઠક બોલાવી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા કેટલાક જહાજો હોય, આર્થિક સંકટ હોય, ડીઝલ અને પેટ્રોલની વાત હોય, સોના અને ચાંદીની વાત હોય, આ બધાની વાતોને લઈને હવે સમીક્ષા જે છે તે આ બેઠકમાં થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને જે સમાચારો પ્રસારિત થઈ રહ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 5 દેશોના પ્રવાસે હતા। આજે ભારત ફર્યા બાદ સૌથી મોટા એક્શન મોડની અંદર વડાપ્રધાન જોવા મળશે। શું વધુ વિગતો હાલ દિલ્હીથી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધની સ્થિતિની વચ્ચે 5 દેશોના વિદેશ પ્રવાસ ઉપર ગયા હતા। એ 5 દેશના વિદેશ પ્રવાસની વચ્ચે આજે તમામ દેશોનો વિદેશ પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે ભારત પરત ફર્યા છે। આજે સાંજે તેમને તમામ જે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી એટલે કે મોદી મંત્રીમંડળની અંદર સામેલ તમામ મંત્રીઓની એક તેમને બેઠક બોલાવી છે। આજની બેઠકમાં મહત્વપૂર્ણ સંદેશાઓ અને સાથે જ સમીક્ષાઓ કરવામાં આવશે। યુદ્ધની સ્થિતિ વચ્ચે 5 દિવસના જે વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગયા હતા એ પ્રવાસ દરમિયાન કયા હસ્તાક્ષરો કરવામાં આવ્યા છે, કયા દેશ સાથે કયા દ્વિપક્ષીય કરારો થયા છે તેની ચર્ચા કરવામાં આવશે। એ ચર્ચાઓની વચ્ચે દેશની શું સ્થિતિ છે, દેશની અંદર હાલ પેટ્રોલ ડીઝલની અંદરની વાત કરવામાં આવે, મોંઘવારીની વાત કરવામાં આવે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે। અને સાથે જ વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા એ દરમિયાન રાજનાથસિંહના હાથમાં એક કમાન સોંપવામાં આવી હતી અને એ કમાનની સાથે સાથે તેમને સાથે અન્ય 4 મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। રાજનાથસિંહની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, આ 4 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી કે જેમના હાથમાં દેશની દેખરેખ રાખવામાં આવી હતી।
જો કે રાજનાથસિંહ અને સાથે જ હરદીપસિંહ પુરી દ્વારા સતત જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસે ગયા છે ત્યારથી જ પેટ્રોલ અને ડીઝલની જે અછતની અફવાઓ જે ચર્ચાઈ રહી હતી એ અફવાઓ ઉપર ધ્યાન ન દોરવા માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. લોકોની વચ્ચે રહીને સતત તેઓ સૂચન પણ કરતા આવ્યા છે. હાલ પણ એલપીજી સાથે જ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સહિતની જે ઉત્પાદનો જે અત્યારે જેટલો બને તેટલો ઉત્પાદન ઘરેલું એ થઈ રહ્યા છે, પરંતુ ક્રૂડ ઓઇલ જે બહારથી લાવવામાં આવી રહ્યું છે એ જે આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયેલા જે આપણા જહાજો આવી રહ્યા છે એની સિવાય અન્ય દેશો પાસેથી પણ આપણે આપણી માંગ જે છે તે સંતોષી રહ્યા છીએ અને માંગ સંતોષવાની સાથે સાથે દેશની અંદર એ જરૂરી પુરવઠાનો સ્ટોક પણ થઈ રહ્યો છે. પરંતુ આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલો એ વિદેશ પ્રવાસે ગયા એ પહેલા કરી હતી, એ અપીલો બાદ આજે ફરી એક વખત જ્યારે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક મળનાર છે, આ બેઠકની અંદર અનેક મુદ્દાઓ પર ચર્ચા થનાર છે અને ચર્ચાઓની બાદમાં જો આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો કોઈ સંબોધન કરે છે તો તેના ઉપર દેશના લોકોની એ નજર રહેવાની છે. અને તમામની વચ્ચે આજે સાંજે 5 વાગે મળનારી આ બેઠક પર સૌ કોઈની નજર એટલા માટે છે કેમ કે હાલ જે વૈશ્વિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાને લેતા આ બેઠક એ સૌથી મોટી માનવામાં આવે છે, મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. કેમ કે 11 મહિના બાદ દેશની અંદર કદાચિત આ પ્રકારની બેઠક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી છે અને બેઠક મળનારી છે કે જ્યાં દેશના તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ એક સાથે બેઠકની અંદર હાજર રહેશે. અને આ બેઠક એટલા જ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કે વૈશ્વિક લેવલે જો વાત કરવામાં આવે, જ્યારથી યુદ્ધની સ્થિતિએ જોવા મળી હતી ત્યારથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના પૈસામાં એ ક્યારેય વધારો નહોતો થયો, પરંતુ છેલ્લા 10 દિવસની અંદર જે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર જે વધારો જોવા મળ્યો કે જે માતબાર લગભગ 4 રૂપિયાની આસપાસ વધારો થયો છે. બાકી અન્ય એવા કેટલાય દેશો છે કે જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવની અંદર અત્યાર સુધી 35 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. હવે પ્રદીપ, એક વાત એ પણ અહીંયા સમજવી છે કે 11 મહિનાથી જે કેબિનેટની બેઠક નહોતી યોજાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસ કર્યા બાદ આજે આ સૌથી મોટી બેઠક એટલે કે સૌ કોઈ લોકોની ત્યાં જ એક નજર જોવા મળશે. પેટ્રોલ અને ડીઝલમાં સતત 2 વખત ભાવ વધારો થયો. હજુ પણ લોકોનું કહેવું એવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આગામી સમયમાં ખૂબ આસમાને જાય તેવી સંભાવના છે. તો શું એ બેઠક જે આજે થવાની છે તેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે કોઈ ચર્ચા થશે અથવા તો જે નેતાઓ સિવાયના જે પેટ્રોલિયમ સાથે જોડાયેલા જે લોકો છે, જે મંત્રાલય છે પેટ્રોલિયમ, તે અંગે કોઈ સ્પષ્ટ જે કહી શકાય કે સ્પષ્ટ નિર્ણય આવી શકે કે ભાઈ કોઈ ખુલાસો થઈ શકે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ નથી વધવાના અથવા તો આગામી સમયમાં જો ક્રૂડ ઓઇલના ભાવ વધે છે બેરલ દીઠ તો પછી ભાવ વધશે? ભાવિક, આજની બેઠક આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરનારી છે. આપણે કહ્યું કે 11 મહિનાથી કેબિનેટ બેઠકે દર અઠવાડિયાની અંદર એકવાર મળતી હોય છે. આજે જે મળનારી બેઠક છે એ મોદી મંત્રીમંડળના તમામ મંત્રીઓને સામેલ કરવાની વાત છે. કેબિનેટ બેઠકની અંદર માત્ર કેબિનેટ મંત્રીઓ જ સ્થાન લેતા હોય છે, પરંતુ આજે જે બેઠક મળવાની છે એમાં કેબિનેટ મંત્રી સહિત રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ સામેલ થશે. મોદી મંત્રીમંડળની અંદર જે 70 જેટલા મંત્રીઓ છે તમામ મંત્રીઓ એક સાથે આજે બેઠકની અંદર હાજર રહેશે અને તમામ મંત્રીઓની સાથે સમીક્ષાઓ કરવામાં આવશે. તમામ મંત્રીઓની સાથે સમીક્ષા બાદ તેમના વિસ્તારની અંદર શું સ્થિતિ છે, સાથે સાથે દેશની વૈશ્વિક સ્થિતિ શું છે, પેટ્રોલ ડીઝલની અછત, પેટ્રોલ ડીઝલનો કેટલો આપણી પાસે સ્ટોક છે, કયા કયા દેશ પાસેથી આપણે પેટ્રોલ માટેનો ક્રૂડ ઓઇલ મંગાવી રહ્યા છીએ, હાલની વૈશ્વિક પરિસ્થિતિ અનુસાર પેટ્રોલિયમ કંપની કેટલા ઘાટાની અંદર જઈ રહી છે, પેટ્રોલિયમ કંપની એ ઘાટામાંથી બહાર આવે, પેટ્રોલિયમ કંપનીની સાથે સાથે દેશના નાગરિકોની ઉપર કોઈ બોજો ન આવે એ રીતે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર કયા પ્રકારનો વધારો અથવા તો શું એવું કરવું જોઈએ કે જેના કારણે પેટ્રોલિયમ કંપની પણ ઘાટામાં ન જાય, દેશના નાગરિકોને પણ પેટ્રોલ અને ડીઝલ સમયાંતરે મળતું રહે. વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીને પેટ્રોલ ડીઝલ એટલા માટે મહત્વની છે કે એના ઉપર તમામ લોકોની નજર છે અને એના થકી જ તમામ વસ્તુઓ પરના નિર્ણયો લેવામાં આવતા હોય છે. જો પેટ્રોલ ડીઝલની અંદર અસર થશે તો ખાદ્ય ચીજોની અંદર પણ અસર થશે, ટ્રાન્સપોર્ટેશનને બંધ થાય તો તમામ વસ્તુઓ ઉપર તેની અસર પડતી જોવા મળે છે અને એ અસર ન સર્જાય તે માટેની અત્યારથી તૈયારીઓએ આરંભી છે અને આજની બેઠકની અંદર તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભાવિક,
બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.